हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। आपणे जोई रह्या छे चेप्टर नंबर 13 आंकड़ाशास्त्र स्टेटिस्टिक्स। आगळना विडियोज में आपणे स्वाध्याय 13.1 जेमां मध्यकनी चर्चा करेली छे, स्वाध्याय 13.2 जेमां बहुलक अने हवे स्वाध्याय 13.3 के जेमां मध्यस्थ आ त्रणेय स्थितिमानना मापनी जे चर्चा करी छे ते स्वाध्यायमां स्वाध्याय 13.1 અને 2 જોઈ ગયા અને સ્વાધ્યાય 13.3 પ્રશ્ન નંબર 4 સુધીના વિડીયો જોયા। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 થી આગળ। તો પ્રશ્ન નંબર 5 છે, નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે। આયુષ્ય આપેલું છે કલાકમાં અને ગોળાની સંખ્યા છે। આયુષ્ય 1500 થી 2000 કલાક હોય તેવા 14 ગોળા છે। 2000 થી 2500 आयुष्य होय तेवा 56 गोळा है। 2500 थी 3000 कलाकनो आयुष्य होय तेवा 60 गोळा है। आ रीते वर्गो आपेला है। छेल्लो वर्ग है 4500 थी 5000 अने गोळानी संख्या है एमां 48। तो गोळाना आयुष्यनो मध्यस्थ शोधो। अहींया आपणे मध्यस्थ शोधवानो छे। तो एना माटे जे पहेली बीजुं खानु तो सेम जे रकम है ते एज इट इज। आयुष्य कलाक में वर्ग लखवानो साइड में और गोळानी संख्या नीचे लखवानो FI काउंस में। और तीजू खानु पाडवानुं छे मध्यस्थ माटे संचय आवृत्ति CF। हवे आ जे लखेलुं छे तो CF कई रीतना बनाववानुं। तो पहेलुं जे आवृत्ति छे ए तो बेठी ज संचय आवृत्ति में लेवानी छे। पछी बीजी आवृत्ति छे 56 ए 14 में आपणे एड करता जवानुं। 14 में 56 एड करता मळे छे 70, 70 में 60 एड करता मळे छे 130, 130 में 86 एड करता मळे छे 216। आगळना वर्गनी आवृत्ति उमेरतुं जवानुं। 216 में 74 उमेरता 290, 290 प्लस 62 352, 362 प्लस 48 400। संचय आवृत्ति 400 छेल्ले मळे छे जे आपणी n छे आपणो एटले के सिग्मा FI 400। आ ने आ संख्या सरखी आवी जोईए। जो सरखी ना आवे तो आपणो सरवाळो खोटो छे एम मानी लेवानुं। हवे आपणी पासे n केटला छे 400। तो n ना छेदमां 2 केटला थाय 200। हवे आपणे जाणीए छीए n ना छेदमां 2 जे जवाब आवतो होय एनी तरतनी मोटी संचय आवृत्ति जोवानी। तो 200 थी तरतनी मोटी संचय आवृत्ति छे 216। एटले આપણે લખવાનું 200મું અવલોકન વર્ગ 3000 થી 3500 માં સમાયેલ હોવાથી। એટલે કે 200મું અવલોકન શેમાં સમાયેલું છે 216 માં। 200 થી તરતની મોટી આવૃત્તિ સંચય આવૃત્તિ હોય એમાં 200મું અવલોકન સમાયેલું હોય। એટલે 216 એ આપણી જે વર્ગમાં છે એ વર્ગ થવાનો આપણો મધ્યસ્થ વર્ગ। તો મધ્યસ્થ વર્ગની અધર સીમા 3000 એ L ગણીશું અને મધ્યસ્થ વર્ગની आवृत्ति एने F गणीशुं અને मध्यस्थ वर्गनी उपरना वर्गनी संचय आवृत्ति एने गणीशुं CF। एटले आपणे लखी दईए 200 मां अवलोकन 3500 में समायेल होवाथी 3000 થી 3500 ए मध्यस्थ वर्ग छे। हवे L बराबर मध्यस्थ वर्गनी अधर सीमा बराबर 3000 जे आपणे लखी छे। CF मध्यस्थ वर्गनी आगळना वर्गनी संचय आवृत्ति बराबर 130। F मध्यस्थ वर्गनी आवृत्ति 86 અને H વર્ગ લંબાઈ ગાળો કેટલો છે દરેક વચ્ચે 500 500નો ગાળો છે। 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000 એટલે વર્ગ લંબાઈ લેવાની છે 500। હવે આ બધું તમારે આ રીતે જ લખવાનું છે। આ દરેક કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ। તો સૂત્રમાં કિંમત મૂકતા મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF/F ગુણ્યા H। L છે આપણા કેટલા અધસીમાં 3000, 3000 લખવાનું પ્લસ n ના છેદમાં 2 200 છે। n ના છેદમાં 2 200 તો 200 ઓછા CF છે આપણા કેટલા 130 જે આ બતાવેલા છે ઓછા 130 છેદમાં F 86 આપણી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે 86 ગુણ્યા H 500 જે આપણે અહીંયા બધું જે લખ્યું છે એ જ અહીંયા બધું સૂત્રમાં અપ્લાય કરવાનું છે બરાબર। હવે એની ગણતરી અહીંયા છે 3000 બેઠા રાખો। અહીંયા જે જવાબ આપેલો છે એ ડાયરેક્ટ ગણીને આપી દીધેલો હોય, આપણે બધું ડિટેલમાં ગણી બતાવવાનું। 3000 પ્લસ 200માંથી 130 જાય તો 70 ગુણ્યા 500 છેદમાં 86 86 છે જ। હવે 7 × 5 = 35, 3 મીંડા એટલે 35000 છેદમાં 86।
3000 તો રાખવાના જ. 35,000 ભાગ્યા 86 આપણે કરીએ તો અહીંયા તમે 2 વડે ભાગ પણ ઉડાડી શકો, પણ એના કરતાં આ સરળ રહેશે, કેમ કે 35,000 ભાગ્યા 86 કરવાનું. 86 આપણે એના અડધા કરીશું 43, તો પણ આપણે ઘડીઓ ગુણાકાર કરીને જ ભાગાકાર કરવો પડશે. તો 86 કરીએ કે 43 કરીએ, તો 86 વડે ભાગાકાર કરીએ તો 86 ચોકું 344 મળે, કેમ કે આપણે 35 તો 86 કરતાં નાના એટલે 350 લેવા પડે. 350 નજીક પહોંચવા માટે 4 ગુણાકાર કરીએ તો 344 મળે. પછી 5 કરતાં વધી જાય 350 કરતાં. હવે 350માંથી 344 બાદ કરતાં આપણને મળે છે 6. 44 ને 6 50, એટલા માટે ઉપરથી 1 શૂન્ય ઉતારીએ. એક જ આંકડો પહેલાં ઉતારવાનો, પછી ભાગ. હવે 86 કરતાં 60 નાના છે, ભાગને ચાલે તેને શૂન્ય મૂકીને પછી બીજું શૂન્ય ઉતારવાનું, એટલે 600. 600 તો 86 છંગ 516. 86 સતામ વધી જાય છે એટલા માટે 602 થઈ જાય. તો 86 છંગ 516 બાદબાકી કરતાં મળે છે 10માંથી 6 4, અને અહીંયા 9માંથી 1 8, અને 5માંથી 1 5 0, એટલે 84 મળે. ઉપરથી ઉતાર્યું શૂન્ય. હવે આ શૂન્ય આપણે પોઈન્ટ મૂકીને લીધું છે એટલે અહીંયા પણ પોઈન્ટ મૂકી દેવાનો. તો 840 થાય છે, એટલે 86 નવામ 774. 86 દાન 860 વળી જાય એટલે 774 લેવાના. તો 10માંથી 4 6, અને અહીંયા 4 પર 3, અને 3માંથી 7 નહીં જાય એટલે 13. 13માંથી 7 6, અને અહીંયા 7 એટલે 7માંથી 7 0, એટલે 66. 1 શૂન્ય ચડાવ્યું તો 607 થયા. હવે 86 સતામ 602 બાદબાકી કરતાં મળે છે આપણને 58. 10 પર અહીંયા 10, અને અહીંયા 5. 10માંથી 2 8, અને 5માંથી 0 5, 6માંથી 6 0. પાછું 1 શૂન્ય ચડાવ્યું તો આપણને મળે છે 86 છંગ 516. હવે આપણે આગળ બાદબાકી ગુણાકાર કરતા નથી, આપણે 3 આંકડા સુધી લાવ્યા છે. તો આપણે 2 આંકડા સુધી જવાબ કરવો હોય તો આ છેલ્લો 6 છે, 5 અથવા 5થી મોટી સંખ્યા, એટલે આગળના આંકડામાં 1 ઉમેરી દઈએ જેથી કરીને 98 થઈ જાય. તો આપણે લખીએ 406.98. 3000 વત્તા 406.98 એટલે મળે છે આપણે 3406.98. આમ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ 3406.98 કલાક છે ને એકદમ સહેલો દાખલો. હવે જોઈએ સ્વાધ્યાય 13.3નો પ્રશ્ન નંબર 6. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી, અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અહીંયા 100 અટક છે પસંદ કરવામાં આવેલી. તો અક્ષરોની સંખ્યા 1 થી 4 હોય તેવી અટકોની સંખ્યા 6 છે. 4 થી 7 અક્ષરો હોય તેવી અટક 30 છે. 7 થી 10 અક્ષરોની સંખ્યા હોય તેવી 40 છે. એ રીતે વર્ગ આપેલા છે. છેલ્લો વર્ગ છે 16 થી 19, અને આવૃત્તિ કહેવાય 6 30 40 16 4 4. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો બહુલક શોધો. 3 આપણે શોધવાના છે. આપણે કોષ્ટક પહેલાં બધું માટે દોરી દઈએ. કોષ્ટક દોરવાનું છે આપણે મુખ્ય મધ્યક માટે. આપણે આ 3 ખાના જોઈએ. આ 2 તો આપણા રકમ જ હોય. ત્રીજું ખાનું મધ્ય કિંમત યુઆઈનું અને એફઆઈયુઆઈનું. આપણે પદ વિચલનની રીત કરવાની, કેમ કે વર્ગ લંબાઈ સરખી છે. 1 થી 4 4 થી 7 3 ગાળો છે એટલા માટે. તો પદ વિચલનની રીત કરીએ એટલે આ 3 ખાના પાડવાના. એ શેના માટે? મધ્યક માટે. અને ચોથું ખાનું સંચય આવૃત્તિ એ શેના માટે? મધ્યસ્થ માટે. અને બહુલક માટે આપણે એક્સ્ટ્રા ખાનાની જરૂર નથી. આપણે આમાંથી જ નક્કી કરી લઈશું મહત્તમ આવૃત્તિ કઈ છે, એના પરથી બહુલક. તો આપણે જોઈએ અક્ષરોની સંખ્યા 1 થી 4, 4 થી 7, 7 થી 10 આ વર્ગો છે, અને આ આવૃત્તિ છે. હવે આપણે મધ્યસ્થ પહેલાં શોધવાનો છે. તો સંચય આવૃત્તિ 6, તો 6 ના 6. પછી આ 30માં 6 ઉમેરીએ એટલે 36. 36માં 40 ઉમેરીએ એટલે 76. 76માં 16 ઉમેરીએ એટલે 92. 92માં 4 ઉમેરીએ એટલે 96, અને 96માં 4 ઉમેરીએ એટલે 100. આ 100 અહીંયા છે. સિગ્મા એફઆઈ આપણે 100 અટક કીધી છે, તો અહીંયા પણ આપણને મળી જાય સિગ્મા એફઆઈ જેટલી જ સંખ્યા મળવી જોઈએ 100 સંચય આવૃત્તિમાં. બરાબર. હવે આપણે કોષ્ટક મધ્યક માટે પણ જોઈ લઈએ.
હવે મધ્યસ્થ n 100 છે તો nના છેદમાં 2 કેટલા હોય 50. તો 50થી તરતની મોટી આવૃત્તિ આમાં કઈ છે જુઓ 76. એટલે 76 એ શું થવાનો મધ્યસ્થ વર્ગ થવાનો. 76 જે વર્ગમાં આવેલો છે તે એટલે કે 7 થી 10 એ મધ્યસ્થ વર્ગ થાય અને એની અધસીમા L 7 અને એ વર્ગની આવૃત્તિ 40 એને F ગણવાનો છે અને એ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ અને CF ગણવાનો છે મધ્યસ્થ માટે. તે જ રીતે બહુલક માટે મોટામાં મોટી આવૃત્તિ જોવાની 40. જેમ F 40 છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તે રીતે બહુલક માટે પણ મોટા મોટી આવૃત્તિ 40 એટલે એને F1 ગણવાનું છે. એની આગળના વર્ગની આવૃત્તિ F0 ગણવાનું છે અને એના પાછળના વર્ગની આવૃત્તિને F2 ગણવાનું છે. એટલે F0 30, F2 16. જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે બધું લખી લઈશું પણ કોષ્ટકમાં બરાબર જોઈ લેજો અને તમે ટેક્સ્ટ બુક સાથે લઈને બેસજો એટલે આમાંથી ખબર પડે. એના માટે પણ બહુલક વર્ગ પણ 40 એ કયા વર્ગમાં આવેલો છે 7 10માં એટલે એના માટે પણ 7 એ શું થવાનું અધસીમા L. મધ્યસ્થ માટે પણ L 7 થાય છે અને બહુલક માટે પણ L 7 થાય છે અને મધ્યક માટે Lની જરૂર નથી. મધ્યક માટે આપણે આ સેન્ટરમાં જે છે એને A ધારીશું. એટલે મધ્ય કિંમત જોઈએ તો 1 થી 4 એની મધ્ય કિંમત કેટલી આવવાની 2.5. તમે 4 અને 1નો સરવાળો કરો 5 અને 5 ભાગ્યા 2 એટલે 2.5. તે રીતે 7 અને 4નો સરવાળો કરો તો 7 ને 4 11. 11 ભાગ્યા 2 કરો એટલે 5.5. હવે વર્ગ લંબાઈ કેટલી છે 3 3નો ગાળો છે એટલે પછી આમાં બધામાં 3 એડ કરતા જઈએ. 0.5 ને રાખવાનું અને 2 ને 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14 ને 3 17. આ રીતે મધ્ય કિંમત લખી દેવાની. યુઆઈના ખાનામાં આપણે જાણીએ છીએ કે અહીંયા સેન્ટરમાં 2 સંખ્યા આવે એમાંથી આપણે 8.5ને એ ધારી લઈએ તો એ જે ધારેલો છે એની લાઇનમાં યુઆઈના ખાનામાં 0 ઉપર ઋણ 1 ઋણ 2 અને નીચે 1 2 3 પછી FIUI કરી લેવાનું. 6 દુ 12 માઇનસ 30 31 માઇનસ 40 ગુણ્યા 0 0, 16 ગુણ્યા 1 16 ધન અને 4 દુ 8 ધન 4 તાલી 12 ધન. આ મધ્યક માટે છે. તો મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેયને કોષ્ટકમાં તમને સમજાવી દીધું છે. હવે આપણે લખીને બધું કરવાનું છે તો આપણે હવે મધ્યસ્થ પહેલાં જોઈએ. n બરાબર 100 આપણે જોયા અહીંયા કોષ્ટક દેખાય છે એટલે nના છેદમાં 2 બરાબર 50. 50માં અવલોકન 7 10માં વર્ગમાં આવેલું હોવાથી 7 10 એ મધ્યસ્થ વર્ગ છે. બેઠું તમારે આ રીતે લખવાનું. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા બરાબર 7, CF બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ બરાબર 36 આપણે આગળ જોયું છે. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર 40 અને H બરાબર વર્ગની વર્ગ લંબાઈ 3. સૂત્રમાં કિંમતો મૂકતા મધ્યસ્થ M બરાબર સૂત્ર લખવાનું આપણે L પ્લસ nના છેદમાં 2 માઇનસ CF અપન F ગુણ્યા H. L લખવાનો છે 7 આ લીધો છે આપણે વત્તા nના છેદમાં 2 છે 50 તો 50 ઓછા CF છે આપણા 36 છેદમાં F 40 ગુણ્યા H 3. હવે આની ગણતરી આપણે જોઈએ અહીંયા તો 7 વત્તા 50માંથી 36 જાય તો 14 ગુણ્યા 3 આ લખવાના છેદમાં 40 પણ લખવાના. હવે 2 2 ભાગું દે તો 2 7 14 અને 2 20 દુ 40 એટલે 7 તાલી 21 છેદમાં 20, 21ના છેદમાં 20 એટલે 7 આ 7 તો રાખવાનો જ. 7 વત્તા 21 ઉપર રાખ્યા છેદમાં 2 ગુણ્યા 10 કરી દીધા જેથી કરીને આપણે 2 ભાગાકાર કરીને આ 10નું 1 પોઈન્ટ કાપવાનું રહે. હવે 21 ભાગ્યા 2 કરીએ એટલે આપણને ખબર છે 10 દુ 20 ને 21 એટલે 10.5 મળે. 7 વત્તા 10.5 છેદમાં 10 તો છે જ. છેદનો 10 દૂર કરવા માટે આપણે આ દશાંશ સ્થળ ખસીને શૂન્યની આગળ આવી જાય એટલે 7 વત્તા 1.05. હવે 7માં 1 ઉમેરી એટલે 8, 8.05. તો મધ્યસ્થ કેટલો મળે છે 8.05 અક્ષરો. આ છે આપણો મધ્યસ્થ. હવે જોઈએ આપણે મધ્યક. મધ્યક પણ આપણે જોઈ લઈએ આપણે કોષ્ટકમાં જોયું જ છે કે મધ્ય કિંમત XI UI અને FIUI આપણે કરવાનું છે જે આપણે કર્યું છે. હવે સૂત્રમાં બધી કિંમત મૂકી દઈએ તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. તેમાં આપણે a કોને ધારેલો છે 8.5 તો a બરાબર 8.5 લખીએ. તમે રિવાઇન્ડ કરીને જોઈ લેજો. પ્લસ
સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળે છે -6. ધનનો સરવાળો ઋણનો સરવાળો અલગ કરીને આપણે બાદબાકી કરીએ તો મળે છે -6 છેદમાં સિગ્મા એફઆઈ મળે છે 100 ગુણ્યા H3. હવે આ વત્તા ઓછા કરી દેવાના એટલે 8.5 ઓછા 6 તાલી 18 ભાગ્યા 100. 18 ભાગ્યા 100 એટલે સિમ્પલ 0.18. 8.5 ઓછા 0.18 બાદબાકી કઈ રીતના કરવાની છે? 8.5 પછી શૂન્ય મૂકી દેવાનું છે માઇનસ 0.18 એટલે 50માંથી 18 જાય તો 32. અહીંયા 10માંથી 8 2 અને અહીંયા 4માંથી 1 3 8 ના 8 એટલે 8.32. એટલે અહીંયા લખવાનું આમાંથી બાદબાકી કરતાં જે મળે છે તે આપણે 8.32. તો અહીંયા લખવાનું 8.32 અક્ષરો. આ શું મળ્યું આપણને? મધ્યક. હવે જોઈએ બહુલક. બહુલક માટે મહત્તમ આવૃત્તિ 40 છે, આપણે જોયું છે. એ કયા વર્ગમાં આવેલી છે? 7 10ની આવૃત્તિ છે. તેથી 7 10 એ બહુલક વર્ગ છે. એટલે L બરાબર બહુલક વર્ગની અધસીમા બરાબર 7. આ અધસીમા છે, ઉર્ધ્વસીમા છે. H વર્ગની વર્ગ લંબાઈ 3. F1 બહુલક વર્ગની આવૃત્તિ 40. F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 30 અને F2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ બરાબર 16. આપણે બધું જોઈ ગયા છે, અહીંયા લખવાનું છે. હવે સૂત્રમાં આ બધી કિંમત મૂકી દઈએ. સૂત્રમાં કિંમતો મૂકતા બહુલક Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. હવે L 7 છે પ્લસ F1 મહત્તમ આવૃત્તિ છે 40, એની આગળના વર્ગની આવૃત્તિ F0 છે 30 એટલે -30 છેદમાં 2 ગુણ્યા 40 2F1 માઇનસ F0 30 માઇનસ એના પછીના વર્ગની આવૃત્તિ F2 છે આપણી પાસે 16 એટલે -16 ગુણ્યા 3. હવે અહીંયા ગણતરી કરીએ તો 7 વત્તા 40 ઓછા 30 10 ગુણ્યા 3 લખી દેવાના છેદમાં 40 × 80 ઓછા 30 ને 16 46 બરાબર. અહીંયા શું થવાનું? 7 વત્તા 10 તાલી 30 10 ગુણ્યા 3 છેદમાં 80માંથી 46 જાય તો 34. આપણે અહીંયા જે લખેલું છે અહીંયા ડાયરેક્ટ મૂકેલું છે એટલે આપણે આના સ્ટેપ પછી આ સ્ટેપ આવે એટલે 7 વત્તા 10 ગુણ્યા 3 છેદમાં 34 બરાબર 7 વત્તા અહીંયા 10ના અને 34ના અવયવ પાડેલા છે 5 મતલબ 10 અને 34ને ઉડાડેલા છે 2 2 કારણ કે બંને બેકી સંખ્યા છે 2 50 10 અને 2 17 × 34 એટલે ઉપર 5 છેદમાં 17 તો 5 ગુણ્યા 3 છેદમાં 17 બરાબર 7 વત્તા 5 તાલી 15 છેદમાં 17 15 ભાગ્યા 17 આપણે કરીએ. અહીંયા ભાગની ચાલે તેને શૂન્ય મૂકીને પોઈન્ટ મૂકી દેવાનું કેમ કે આપણે પોઈન્ટ નાની સંખ્યા છે એટલે પોઈન્ટ મૂકીને શૂન્ય ચડાવીશું પછી જ ભાગ ચાલશે તો 150 અહીંયા પણ પોઈન્ટ મૂકી દેવાનું. 17 8 136 બાદબાકી કરતાં મળે છે 14. શૂન્ય ચડાવ્યું 140 તો 17 8 ફરીથી 136 પાછા 4 મળે છે એટલે 40 થશે. આપણે 2 આંકડા સુધી જવાબ જોઈએ એટલે 0.88 એટલે 7 વત્તા 0.88 બરાબર 7.88 અક્ષરો. પોઈન્ટની આગળના આંકડામાં 7 ઉમેરે એટલે 7.88 અક્ષરો. આ છે આપણો બહુલક. આમ અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ 8.05 અક્ષરો, મધ્યક 8.32 અક્ષરો અને બહુલક 7.88 અક્ષરો છે. મતલબ 8ની આસપાસના બધા જવાબ છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. કુલ આવૃત્તિ 30 છે. વજન છે 40 થી 50 કિલોગ્રામ હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 2. 45 થી 50 હોય કિલોગ્રામ વજન તેવા વિદ્યાર્થી 3 છે. 50 કિલોગ્રામથી 55 કિલોગ્રામ હોય તેવા વિદ્યાર્થી 8 છે. આ રીતે વર્ગો આપેલા છે અને આવૃત્તિ આપેલી છે અને મધ્યસ્થ શોધવાનો છે. તો આપણે આ રીતે ઊભા કોષ્ટક દોરી દઈએ. વજન કિલોગ્રામમાં વર્ગ એટલે આપણે બધા વર્ગો લખી દીધા. વિદ્યાર્થીઓની સંખ્યા FI આ બધી લખી દીધી. કુલ સરવાળો થાય છે આ ટોટલ 30 અને સંચય આવૃત્તિ CF તો 2 ના 2 રાખીએ પછી 3 ને 2 5 5 ને 8 13 13 ને 6 19 19 ને 6 25 25 ને 3 28 28 ને 2 30. આ જે 30 છે અહીંયા આવે છે. હવે આપણે મધ્યસ્થ માત્ર માગેલો છે તો મધ્યસ્થ માટે શું હોવું જોઈએ?
એન ખબર હોવી જોઈએ, એનના છેદમાં 2, એન 30 છે તો એનના છેદમાં 2 15 મળે, 15 દુ 30 એટલા માટે. હવે 15થી તરતની મોટી આવૃત્તિ એટલે કે 15મું અવલોકન ક્યાં શેમાં સમાયેલું છે? અહીંયા 55થી 60 વર્ગમાં સમાયેલું છે, 19માં. મતલબ 15થી તરતની મોટી આવૃત્તિ તમારે જોવાની, સંચય આવૃત્તિ 19. તો એને કહેવાય, એ જે વર્ગમાં હોય એને કહેવાય મધ્યસ્થ વર્ગ. એટલે આપણે અહીંયા બોક્સ દોરી દીધું છે. હવે એ વર્ગની અધર સીમા 55L, એ વર્ગની આવૃત્તિ F અને એ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ CF. આપણે બધું અહીંયા લખી દઈએ. n બરાબર 30, એનના છેદમાં 2 બરાબર 15. 15મું અવલોકન 55-60માં સમાયેલ હોવાથી 55-60 એ મધ્યસ્થ વર્ગ છે. હવે L બરાબર મધ્યસ્થ વર્ગની અધર સીમા બરાબર 55, CF બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 13, F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6, H બરાબર વર્ગની વર્ગ લંબાઈ 5. બધું આમાં મેં બતાવ્યું છે એ જ રીતે અહીંયા લખી દેવાનું. આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. L 55 પ્લસ એનના છેદમાં 2 15, આપણે જે આગળ જોયા તે 15, ઓછા CF 13 છેદમાં F 6 ગુણ્યા વર્ગ લંબાઈ 5, 5 ગાળો છે એટલા માટે, બરાબર 55 વત્તા અહીંયા 15માંથી 13 જાય તો 2 ગુણ્યા 5 મૂકી દઈએ છેદમાં 6. હવે 5 દુ 10 ભાગ્યા 6, 55 વત્તા 5 દુ 10 ભાગ્યા 6, તો 10 ભાગ્યા 6 કરીએ એટલે 6 એકુ 6, 10માંથી 6 જાય તો 4, 40 કર્યા, પોઈન્ટ મૂક્યો, અહીંયા પણ પોઈન્ટ મૂક્યો, 6 છંગ 36, 4 વડે 40, 6 છંગ 36, 4 વડે 40, 6 છંગ 36, અનંત સુધી અનંત આવૃત્ત દશાંશ સ્થળ આપણને મળશે 1.66666. એટલા માટે આપણે બે આંકડા સુધી જવાબ જોઈએ તો ત્રીજો આંકડા 6 છે એટલે આગળ 1 ઉમેરીને 67 કરી દઈએ. એટલે 55 વત્તા 1.67, 55માં 1 ઉમેરીએ 56.67, એટલે 56.67. આમ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ 56.67 કિલોગ્રામ છે. તો આ છે આપણો સ્વાધ્યાય 13.3નો છેલ્લો પ્રશ્ન. અને અહીં આપણું આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13 એ પૂરું થાય છે. આ ચેપ્ટરમાં તમને કંઈ પણ કોઈ જગ્યા સમજ ન પડી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હું એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. અને આપણા વિડીયોઝ જો ગમ્યા હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને તરત એની નોટિફિકેશન તરત તમને મળી જાય. તો હવે આગળનું ચેપ્ટર જોઈએ. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.